જે પોતાને ખેખા સમજે છે એના અંતિમ દિવસો નજીક જ છે। આપ જોઈ રહ્યા છો કે અસામાજિક તત્વો એક પછી એક હવે એમનો દિવસો ખરાબ આવી રહ્યા છે। કચ્છના નખત્રાણામાં આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ ફરી એકવાર વિવાદમાં કેન્દ્રમાં આવી છે। શાળાની એક શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસેથી હનુમાન ચાલીસાની પુસ્તિકા છીનવીને ફેંકી દીધી હોવાનો આરોપ લાગ્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો। ત્યારે શું છે આખો મામલો, આવું જોઈએ, જાણીએ, સમજીએ। વિવાદનો પર્યાય બની ગયેલી આ છે કચ્છના નખત્રાણાની અર્ચા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ। શિક્ષણના ધામમાં ધાર્મિક સંકુચિતતાનો ફરી નવો કિસ્સો સામે આવ્યો છે। એક વિદ્યાર્થીની પાસે હનુમાન ચાલીસાની પુસ્તિકા જોઈને શિક્ષિકા લાલચોળ થઈ ગઈ। તેણે વિદ્યાર્થીની સાથે ઉદ્ધત વર્તન કર્યું। પરાણે પુસ્તિકા ઝૂંટવી લીધી અને શાળાના ખુલ્લા પટમાં ફેંકી દીધી। એટલું જ નહીં, હિન્દુ ધર્મ વિશે ખરાબ શબ્દો પણ વાપર્યા। આ જઘન્ય કૃત્ય સીસીટીવીમાં કેદ થયું છે। એના ક્લાસમાં એના મિસ સાથે એના હાથમાંથી હનુમાન ચાલીસા ફેંકી દીધી, થોડુંક એને આમ ગાળું આપ્યું ને એના પેરેન્ટ્સ આવતું એટલા તો અમારા છોકરાને એટલું જ શીખડાયું કે આપણા ધર્મ વિશે કાંઈ ખોટું થાય તો આપણે બોલવાનું, બીજું કાંઈ એમાં હોય નહીં અમારા માટે। ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષા દળ સહિતના સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો। સેંકડો કાર્યકર્તાઓ સ્કૂલ પર ધસી આવ્યા અને આ ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને સ્પષ્ટ ચેતવણી આપી કે શૈક્ષણિક સંસ્થા શિક્ષણનું ધામ છે, ધર્મ પરિવર્તનનો અડ્ડો નહીં। હિન્દુ ધર્મનું અપમાન ક્યારેય સહન નહીં થાય। ખાલી એટલું જ છે, આમ આ લઈને આમ રાખી દીધા છે, પછી આના પછી અમને ખબર નથી આવડો પ્રોબ્લેમ કરતા। मैडम सीसीटीवी कैमरा कोई बात नहीं, सीसीटीवी दिखा तो आप हम समझ जाएंगे। आप जो बोल रहे हैं ऐसा होगा तो कोई दिक्कत नहीं हमको। આવો ઘટિયા ધર્મ તમારો છે એને તમે શું આવું માનો છો? તો આવું અપમાન હિન્દુ સમાજ ક્યારે પણ સહન નહીં કરે। આવું અપમાન આ સ્કૂલ દ્વારા વારંવાર થતું જ આવે છે। થોડા દિવસો પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે આ સ્કૂલની અંદર। જે છોકરાઓ હાથમાં દોરો બાંધીને જાય ધર્મનો, તો એ દોરો પણ છોડી અને ફેંકી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે તિલક પણ નહીં કાઢવાનું અને દોરા પણ નહીં બાંધવાના। એટલે આવું આપણા અહીંયા રાષ્ટ્રની અંદર રહી અને આવા હિન્દુ ધર્મના બારામાં જો આવી સ્કૂલો ચલાવતી હોય તો આવા નાના વિદ્યાર્થીઓ ભૂલકા ઉપર શું અસર પડે આ ધર્મના બારામાં? તો આવું અપમાન ક્યારે પણ હિન્દુ સમાજ સહન નહીં કરે। આક્રોશની આગ વધુ તીવ્ર બનતા ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલે તાત્કાલિક શિક્ષિકાને ફરજમાંથી મુક્ત કરી દીધી છે। સ્કૂલ પ્રશાસને સ્વીકાર્યું કે આ કૃત્ય અયોગ્ય હતું, પરંતુ આ પહેલા પણ આ જ સ્કૂલ વાલીઓ પાસેથી અતિરિક્ત નાણાં ઉઘરાવવા અને છેતરપિંડીના વિવાદમાં સપડાઈ ચૂકી છે। मैनेजमेंट भी हाई अथॉरिटी के साथ बात करके हम वो टीचर को स्कूल से निकाल दिया। हमको स्कूल से और ट्रस्ट है, उसका हायर अथॉरिटी है, उसको बात किया ऐसे स्कूल में कुछ हुआ, हम क्या करते हैं पूछा। इसके बाद में बोला वो टीचर को स्कूल से निकालो, इसलिए हम निकाल दिया। હિન્દુ સંગઠનોએ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી છે। શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। જે વસ્તુ બની હતી એની પ્રાથમિક તપાસ માટે હું અહીંયા આવ્યો હતો અને પ્રાથમિક તપાસ કરી છે અને સ્કૂલને પણ જે ટીચર હતા સિસ્ટર, એ સિસ્ટરને રિમૂવ કરી દીધા છે, સ્કૂલમાંથી રાજીનામું એમ લઈ અને એમને બરતરફ કરી દીધા છે। એટલે એ બેનને પણ સજા સ્કૂલે કરી દીધી છે, માટે આગળની તપાસ અત્યારે પ્રાથમિક તબક્કે ચાલુમાં છે। શિક્ષણના નામે હિન્દુ લાગણીઓ સાથે રમત રમનારાઓને હવે સમજી જવું જોઈએ કે હિન્દુ સમાજ જાગી ગયો છે। આવા કિસ્સાઓ ન જ બનવા જોઈએ, જો બન્યા તો ઉચિત કાર્યવાહી થશે। રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ।